નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ સલાડ. આ સલાડની અંદર લાસ્ટમાં આપણે ખાસ વસ્તુ ઉમેરીશું જેથી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ડુંગળીનું સ્વાદિષ્ટ સલાડ બનાવવા માટે એક બાઉલમાં લઈએ 3 લાંબી અને પાતળી સમારેલી ડુંગળી, સાથે એક ખમણેલી ગાજર અને અડધો કપ મીડિયમ લાંબી સમારેલી કોબી. અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં ઓરેન્જ ગાજરનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે જે હોય ઓરેન્જ, રેડ કોઈ પણ લઈ શકો છો. હવે તેમાં મસાલા ઉમેરીશું. તો અડધો ટીસ્પૂન ચાટ મસાલો, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમીર ઉમેરી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો એકદમ ઝટપટ બની જતું આ હેલ્ધી સલાડ કોઈ પણ ડીશ સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે લાસ્ટમાં ઉમેરીશું અડધો લીંબુનો રસ અને 1/4 ટીસ્પૂન અધકચરી વાટેલી મરી. અને હવે એકવાર મિક્સ કરી સર્વ કરી લઈએ. તો નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ ડુંગળીનું સલાડ બનીને તૈયાર છે. તમે પણ એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને આ સલાડની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.